સ્વાગત છે તમારું આ વિડીયોમાં. આપણે બનાવીશું મુરબો. સામગ્રી જોઈશે: કાચી કેરી 500 ગ્રામ, ખાંડ 500 ગ્રામ, એલચી 6 નંગ, કેસર 1 ચપટી, લીંબુનો રસ 2 ચમચી અને પાણી. મુરબો બનાવવા માટે કેસર કેરી કાચી એકદમ આ રીતે વ્હાઈટ હોય એવી આપણે 500 ગ્રામ લીધેલી છે. એને આ રીતે આપણે સુધારી લેશું. કેસર કેરીને આપણે આ રીતે આ સાઈઝમાં ટુકડા કરી લીધા છે. હવે આપણે એને બાફવાની છે, જેના માટે મેં અહીં પાણી ગરમ મૂકેલું છે. પાણી થોડું ગરમ થઈ જાય એટલે આપણે આ કેરી એમાં ઉમેરશું. પાણી ગરમ થઈ રહ્યું છે ત્યાં સુધીમાં આપણે એક નાનકડી પ્રોસેસ કરી લઈએ. મેં અહીં કેસર લીધેલું છે, એમાં આપણે થોડું પાણી ઉમેરીશું અને એને આ રીતે આપણે પલળવા રાખી દઈશું, જેથી કરીને એનો કલર સરસ આવી છે. પાણી આ રીતે ઉકળી ગયું છે. આપણે એમાં બધી કેરી ઉમેરીશું. હવે આપણે આ કેરીને બફાવા દેશું, એકદમ સરસ પોચી ના થઈ જાય ત્યાં સુધી. આ રીતે થોડી વાર થઈ ગઈ છે બફાતા. હવે આપણે ચેક કરી લેશું બફાઈ ગઈ કે નહીં. એ માટે આ રીતે આપણે થોડી કેરી લઈ આ રીતે ચમચો અડાડતા આસાનીથી તૂટી જાય છે. માટે આ થઈ ગઈ છે તો આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું. હવે આ કેરીને આપણે આ રીતે એક ચાળણીમાં કાઢી લેશું. આ રીતે મેં બધા કેરીના કટકા કાઢી લીધેલા છે. એને ચેક કરવાની બીજી રીત તમે આમ જોઈ શકો છો, એનો કલર ચેન્જ થઈ ગયો હોય એ રીતે પણ તમને ખ્યાલ આવી જશે. હવે એને આપણે આ રીતે ચાળણીમાં નીતરવા માટે થોડી વાર રાખી દઈશું. હવે આપણે મુરબા માટે ચાસણી બનાવશું. ચાસણી બનાવવા માટે આ આપણે 500 ગ્રામ ખાંડમાં આ રીતે પાણી ઉમેરશું. ખાંડ ભીની થાય એટલું, આ ડૂબી જાય એટલું. હવે આપણે આને ગેસની ફ્લેમ ઓન કરી અને ગેસ પર ચાસણી બનવા માટે મૂકીશું. ગેસ પર મૂક્યા પછી આપણે આ રીતે ખાંડમાં ચમચો ફેરવીશું. આ રીતે બધી ખાંડ ઓગળી ગઈ એકદમ સરસ. આ સ્ટેજ ઉપર આપણે આમાં અડધા લીંબુનો રસ ઉમેરીશું. લીંબુ નાખ્યા પછી આપણે જે આ કેસર પલાળીને રાખેલું છે તે આપણે એમાં ઉમેરીશું. ચાસણી આ રીતે બની રહી છે હજી. ત્યાં સુધીમાં મેં અહીં એલચીના દાણા લઈ થોડા અધકચરા વાટી લીધેલા છે સ્ટોનની મદદથી. ચાસણી આ રીતે બની રહી છે. થોડી ડીશમાં લઈ અને ઠંડી કરેલ છે અને આ રીતે ચેક કરેલ છે. ચેક કરતાં હજી પ્રોપર 2 તાર નથી બની રહ્યા. થોડી વાર પછી મેં આમાં ફરી 2 ડ્રોપ્સ લીધા છે. ગેસની ફ્લેમ સ્લો કરી નાખી છે, કારણ કે આપણે જોઈએ છે એવી આ જાડો તાર બને એવી ચાસણી બની ગઈ છે. આ રીતે એકદમ આવો જાડો તાર બનવા લાગે ત્યારે તેને 2 તારની ચાસણી કહે છે.
હવે આ સમયે આપણે આમાં આ જે કેરીના બટકા રાખેલા હતા તે બધા બટકામાં ઉમેરી દીધા છે. બટકા ઉમેરતા ચાસણી ફરી થોડી પાતળી થશે માટે આપણે ગેસની ફ્લેમ થોડી સ્લો ડાઉન કરી અને રાખેલી છે. થોડી વાર થઈ ગઈ છે આપણે કેરીના બટકા નાખ્યા એને. તો આપણે આ રીતે થોડી ચાસણીના ડ્રોપ્સ લઈ ડીશમાં આ રીતે કાઢશું અને થોડી વાર ઠંડુ થાય એટલે આપણે ચેક કરશું. ત્યાં સુધી ગેસની ફ્લેમ સ્લો રાખશું. આ આપણે જે ઠંડુ થવા માટે મૂક્યું હતું એ ઠંડુ થઈ ગયું છે. હવે આપણે એને ચેક કરી લેશું. આ રીતે એકદમ થીક એવો તાર થવા લાગ્યો છે. આ સ્ટેજ ઉપર ચાસણી થઈ ગઈ છે. આપણે ગેસની ફ્લેમને ઓફ કરીશું. ગેસની ફ્લેમ ઓફ કરી દીધી છે. હવે આ સ્ટેજ ઉપર આપણે આમાં જે એલચી વાટીને રાખેલી હતી એ ઉમેરીશું. હવે આપણે આને ઠંડુ થવા દેશું. ત્યારબાદ આપણે એને બરણીમાં સ્ટોર કરશું. મુરબો ઠંડો થઈ ગયો છે. કેસરનો કલર પણ એકદમ સરસ આવી ગયો છે. તો હવે આપણે એને બરણીમાં ભરી લેશું. કાચની બરણીમાં સારી રીતે ધોઈ સૂકવેલી એમાં આપણે એને સ્ટોર કરશું. તો આપણે એને ભરી લઈએ છીએ. આપણે બરણીમાં ભરી લીધું છે. આને આપણે આખા વરસ માટે આમ જ રાખી શકીશું, ફ્રીજમાં રાખ્યા વગર કે કોઈ પણ પ્રિઝર્વેટિવ નાખ્યા વગર. આખું વરસ તે આ જ રીતે સચવાયેલો રહેશે. થેન્ક યુ ફોર વોચિંગ.